પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ કલોલ ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિરમાં અધિક જેઠ માસની અમાસની ભક્તિમય ઉજવણી કરવામાં આવી. કલોલ ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા દાદાના પવિત્ર મંદિરમાં વિશ્વકર્મા પ્રગતિ મંડળ ગજ્જર સુથાર 66 ગોળ સમાજ દ્વારા અધિક જેઠ માસની અમાસની ઉજવણી ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, આધ્યાત્મિકતા અને સમાજના એકતાના સુમેળ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સમાજના મોટી સંખ્યામાં આગેવાનો, મહિલા મંડળ, યુવાનો તેમજ જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે દીપક કુમાર, રમેશચંદ્ર સુથાર, ચંદ્રાલા નરોડા શ્રી વિશ્વકર્મા દાદાની પવિત્ર કથાના યજમાન તરીકે સેવાઓ આપી હતી. કથાના પ્રારંભ પૂર્વે મંદિરમાં વિશેષ પૂજન અર્ચન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ઉપસ્થિત ભક્તજનોનો વિશ્વકર્મા દાદાનો જયઘોષ સાથે ભક્તિમાં લીન બન્યા હતા. આ કાર્યક્રમમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી મહિલા મંડળ દ્વારા સુંદર ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મંડળની બહેનો દ્વારા ગવાયેલા ભક્તિ ગીતો અને ભજનો દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભજન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભક્તજનોમાં વિશેષ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો હતો. સમાજની મહિલાઓની ઉત્સાહભેર ભાગીદારીનું કાર્યક્રમ વિશેષ આકર્ષણ બની રહી હતી. ત્યારબાદ શ્રી વિશ્વકર્મા દાદાના કથાનું શ્રવણ યોજાયું, જેમાં ધાર્મિક મૂલ્યો, સમાજમાં એકતા, સેવાભાવ, સંસ્કારોના મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કથાના અંતે મહાઆરતી કરવામાં આવી હતી અને સર્વે ભક્તજનોએ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસાદ ગ્રહણ કર્યા માટે મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપમાલા ન્યૂઝ, કલોલ.